નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। સમાચારોની શરૂઆત કરીએ તો ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું। બાયપાસ ચોકડી પરથી જન આક્રોશ રેલી યોજાઈ। કોંગ્રેસ કાર્યાલય સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે આ રેલી નીકળી। વર્તમાન સરકારની નીતિઓ સામે કાર્યકરોએ આક્રોશ ઠાલવ્યો। મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રતિકાત્મક ધરણા યોજાયા। પુંજાભાઈ વંશ અને હીરાભાઈ જોટવા કાર્યક્રમમાં જોડાયા। જયકર ચોટાઈ સહિત અસંખ્ય કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા। સરકારી નીતિઓનો વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી। પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરી। મંદી, મોંઘવારી, બેરોજગારી અને સતત છેલ્લા 20 દિવસમાં ડીઝલ પેટ્રોલમાં સરકાર દ્વારા 7 વખત ભાવ વધારાથી લોકો પીડિત છે। ગેસમાં, એલપીજી ગેસમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે। તેના કારણે મહિલાઓ પણ પીડિત છે। તમામ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારાને કારણે લોકો પીડિત છે અને એ પીડિત છે એને વાચા આપવા માટેનું કામ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કક્ષા જન આક્રોશ વિરોધ પ્રદર્શનના ભાગ તરીકે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। મોરબી ખાતે હળવદમાં ભાજપનો જૂથવાદ જોવા મળ્યો। જૂથવાદ હવે સપાટી પર આવ્યો। પાલિકાની જલ કલ્યાણ શિબિરમાં માત્ર 7 સભ્યો હાજર રહ્યા। 27 માંથી 20 સભ્યો ગેરહાજર રહેતા ભારે નારાજગી વ્યાપી। સાંસદ ચંદુ સિહોરાએ ગેરહાજર સભ્યોની કડક નોંધ લીધી। પીએમ મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમ યોજાયો હતો। પાલિકાના 12 જેટલા કાર્યક્રમોના આયોજનનો ફિયાસ્કો થયો। આયોજન ખોરવાતા સાંસદ અકળાયા અને સભ્યોને ખખડાવ્યા। જનતાએ આપણને સેવા કરવા માટે ચૂંટીને મોકલ્યા છે। ગેરહાજરી ચલાવી લેવાશે નહીં તેમ સાંસદે ટકોર કરી। સાંસદ ચંદુ શિહોરાની જાહેરમાં ટકોરથી ભાજપમાં ભારે ગરમાવો આવ્યો। વડોદરા ખાતે ડાકોર સેવાલિયા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। લહેરીપુરા ગામ નજીક મુસાફર બસ પલટી મારી। અકસ્માતમાં 25 થી 30 મુસાફરો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક પ્રભાવિત થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી। અકસ્માતનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો। બનાસકાંઠાના વાવથરાદ વિસ્તારના લાખણી ખાતે કુંવારા પાર્લર હત્યા કેસમાં પોલીસે 5 આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ભવાની પાર્લર ખાતે બંદોબસ્ત વચ્ચે ઘટનાક્રમનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું અને તપાસમાં રાજસ્થાનના શામળ ભીલની જૂની અદાવતને કારણે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। રાજકોટના ગોંડલ રોડ સ્થિત ભક્તિનગર સ્ટેશન પ્લોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 12 બાળકો લાપતા થતા ચકચાર મચી છે। ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા। પોલીસે ગૃહના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે તેમજ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે। પ્રાથમિક અનુમાન મુજબ રાત્રિના સમયે બાળકો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા। લાપતા થયેલામાંથી એક બાળક પરત ફર્યો છે જેણે જણાવ્યું કે લગભગ 6 જેટલા બાળકો ફરવા જવાના બહાને બહાર ગયા હતા। બાકીના બાળકોની શોધખોળ માટે પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે। भाग गया था कौन भाग गया? 6 क्या किया? भाग जा रही भाग गया था। तुम्हारा क्या नाम है? आरिफ आरिफ। कौन कौन હતું? કોણ બારે ગયું હતું? भाग गया था 6 बंदा। 6 બંદે। એટલે શું કરવા માટે ગયા હતા બારે? હિન્દીમાં પૂછ પહેલા હિન્દી क्या करने के लिए गए थे? वो बोले भाग जाने का ऐसा बोला था। दूसरा बंदा कहाँ से इधर से। यहाँ पे पुलिस की व्यवस्था रहती है? ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડી ગામે 29 વર્ષીય અશોક સાખટનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને ઝાડ પરથી ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃત્યુનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે।
વડોદરા ખાતે સાવલીના લામડાપુર ગામે મારામારીનો મામલો સામે આવ્યો છે. સરપંચના પુત્રએ ગુંડા તત્વોને બોલાવી હુમલો કરાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ગ્રામજનો પર હુમલો કરી બાઇક સહિત અનેક વારોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ઘટનાને પગલે લામડાપુર ગામમાં તણાવનો માહોલ સર્જાયો છે. મામલો મંજુસર પોલીસ મથકે પહોંચતા પોલીસ હરકતમાં આવી છે તેમજ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. માણસો બોલાવ્યા હતા તીક્ષ્ણ હથિયારો લઈને, જેમ કે તલવારો, ધારિયા, બંદૂકો, આ રીતના બધા તીક્ષ્ણ હથિયારો લઈને બોલાવ્યા હતા તથા અમારી ગાડીઓ તથા ઘરને ઘણું માલ સામાનને ઘણું નુકસાન કરે છે અને ગાડીઓ તોડફોડ કરી છે. ગાડીમાં સમાવેશ થાય છે કેરી છે, ઇકો છે, બાઇક, એક્ટિવા તરત લોસ કરી દીધું છે. પિકઅપ હતી, પિકઅપને નુકસાન પહોંચાડ્યું છે. આઈસરને નુકસાન પહોંચાડ્યું છે. મારી કેરી ગાડી હતી એને નુકસાન પહોંચાડ્યું છે. બધી ગાડી મતલબ ટોટલ ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે. કોઈ ગાડી બાકી છોડી નથી અને એ લોકો તરત નીકળી ગયા હતા. પણ આ બધું કાવતરું કરવાવાળો આ મુન્નો જ હતો. હવે એને આ રીતે કૃત્ય કર્યું એટલે મારા ભાઈએ પછી થોડી વાર પછી એ લોકો બધા માણસો ગતા રહ્યા છે. ત્યારબાદ મારા ભાઈએ 112 પર નોંધાવી હતી. મુંબઈ સેન્ટ્રલને જોડતી ફ્લાઇંગ રાની એક્સપ્રેસનું સ્ટોપેજ ઉમરગામ ખાતે મંજૂર થતા સ્થાનિક મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડના સાંસદ ધવલ પટેલના સતત પ્રયાસો અને કેન્દ્રીય રેલ મંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતોના પરિણામે આ સુવિધા મળી છે. નોકરી, ધંધા અને અભ્યાસ માટે અપડાઉન કરતા મુસાફરોને આ સ્ટોપેજથી મોટી રાહત મળશે. આ સિદ્ધિ બદલ સ્થાનિક લોકોએ સાંસદ ધવલ પટેલનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. નવસારી જિલ્લાના જલાલપુરના સુલતાનપુર ગામનો યુવાન આર્મોનિયામાં ફસાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતના અન્ય યુવાઓ પણ ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવાને સુરતના એજન્ટની લાલચમાં વિદેશ જવાનું જણાવ્યું હતું અને હાલ મુશ્કેલીમાં ફસાઈ જતા વિડીયો પોસ્ટ કરીને મદદની અપીલ કરી છે. તેણે ગૃહમંત્રી અને કેન્દ્રીય મંત્રી પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે. અને તે સુરતમાં વેસુમાં ઓફિસ આવેલી છે સિદ્ધિ વિનાયક પાસે, અને અમને રાઇડર તરીકે અમને અહીંયા લાવેલા હતા અને 1 લાખ રૂપિયા ઇન્ડિયાના મળી રહેશે એમ કીધેલું હતું. અમે બધું કામ કરી ચૂક્યા છે, છતાં બી અમારી પાસે પૈસા બચતા ન હતા. તે છતાં બી અમે કામ કર્યું છે ખેતોમાં, કન્સ્ટ્રક્શન લાઇનમાં અમે 25 કિલોની ગુણી સિમેન્ટની ઉચકી હતી, કામ બી કર્યું. પછી તે છતાં અમે સ્ટાઇલની જે બોક્સ આવે તે બી કામ કરી ચૂક્યા, બધું કરી ચૂક્યા. છતાં બી અમારા પૈસા જે છે 1 લાખ રૂપિયા મળશે તે છતાં બી અમને મળતા નથી. અને ટોટલી અમે અહીંયા ખાવા પીવાનો ખર્ચો, રેન્ટ બધું અમે ભર્યું અમારા પૈસાથી જ. અત્યારે હાલમાં અમારી પાસે જે પૈસા છે ભરવાના તે અમારી પાસે હાલમાં નથી. પાટણના શંખેશ્વર તાલુકાના ઇસ્લામપુરા ગામમાં ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ વિધવા મહિલાના ઘરમાં તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો. શખ્સો સોના ચાંદીના દાગીના સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધોરા દિવસે 9 થી 10ના ગાળામાં ચોરી અજાણ્યા શખ્સોએ કરી ગયા છે. તો અમે પોલીસ સાહેબને બધાને જાણ કરી છે. તો પછી અમારું કહેવું કે પોલીસોને કે વહેલા તકે અમારા ભાઈને બહુ વિધવા છે તો એમના જમ બને વહેલાસર દાગીના પાછા આવે. ધોળા દિવસે 9 થી 10ના ગાળામાં અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી ગયેલ છે. દાગીના લાખોના ગયેલા છે. એટલે ઘર બંધ હતું અને તાળું તોડીને ચોરી કરી ગયેલ છે. શું માગણી છે તમારી? અમારી માગણી છે કે પોલીસને જાણ કરી છે, પોલીસે આવીને ગઈ. પછી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા આ વિધવા બહેન રમીલાબેન છે એમના દાગીના તાત્કાલિક જલ્દી મળી શકે એવી નમ્ર સરકારને વિનંતી છે. વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ ઓઇલ ડેપોને નિશાન બનાવી તેલના ડબ્બાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પાટણના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં 70થી વધુ રેશન કાર્ડ બંધ કરાવવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે જમીન વિહોણા અને ગરીબ પરિવારોને પણ વારસાઈ જમીનની ખોટી ગણતરીના આધારે જમીન ધારક ગણાવી રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક રજૂઆતો, પુરાવા અને અરજીઓ છતાં પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કેટલાક પરિવારોને મહિનાઓથી તો કેટલાકને વર્ષોથી અનાજ મળતું નથી. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ગ્રામજનોએ તાત્કાલિક રેશન કાર્ડ શરૂ કરવાની માંગ સાથે તાલુકા સેવા સદન ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કાર્ડ જ્યાંથી કઢાયું ત્યાંથી આમાં બિલકુલ એક દાણો પણ અનાજ નથી મળ્યો. અને અમારું કુટુંબમાં અમે કુટુંબ 10 જણા પણ એ ભાઈઓએ નોખું પાડી લીધું હે. અમારે 5 છોકરા છે મારા 2 માણસ હંમેશા 7 જણનું કુટુંબ છે. અને બીજા તમારા ગામની અંદર કોના રેશન કાર્ડ ચાલુ છે? ગામમાં બેન રેશન કાર્ડ અમારા ગામની અંદર 80 રેશન કાર્ડ બંધ પડ્યા છે. સાથે ઘણા એવા લોકો છે બિલકુલ ગરીબ છે, કોઈ જોડે જમીન નથી, આવકનું કોઈ સાધન નથી, છતાં એ લોકોને સરકારે અનાજ વિહોણા કરી દેવામાં આવ્યા છે. 4 ને 5 મહિનાને પણ આ 6 વર્ષથી રાશન કાર્ડ આ ભાઈનું પણ બંધ છે. ઠાકોર નાગજીભાઈ, અમથુભાઈ સાથે બીજા ભાઈ હતા કે ઓલા દાઢીવાળા કાકા, શું ભાઈ એમનું કાર્ડ છે, એમને તો કાર્ડ બનાવ્યું પણ હજુ સુધી એક દાણો મળ્યો નથી. તો કાર્ડ બનાવ્યું કેમ? આ રીતે તમામ લોકોના કાર્ડ બનાવીને મૂકી દેવામાં આવે છે માત્ર ગણતરી પૂરતા. અને આ ગણતરીના આધારે સરકાર જો અનાજ પુરવઠો અહીંયા મોકલતી હોય કલ્યાણપુરામાં, તો સરકારશ્રી અને જિલ્લા કલેક્ટરને જાણ કરવા માંગીએ છીએ કે આપશ્રી અહીંયા આવી અને તપાસ કરો કે કેટલા લોકોને અનાજ નથી મળતું. નવસારીના બીઆર ફાર્મ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ચંપારણના સાંસદ ડોક્ટર સંજય જયસ્વાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અવસરે મહત્વના પ્રોજેક્ટ્સ જેવા કે પૂર્ણા ટાઇડલ ડેમ, વાઘરેજ ટાઇડલ ડેમ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. અને એમાં પહેલી બુલેટ ટ્રેન ચાલુ થવાની છે એ આપણા માટે ગર્વની વાત છે. અને એ પ્રોજેક્ટ ઝડપમાં આગળ વધે, મુંબઈથી દિલ્હી સુધી આ ટ્રેન ઝડપમાં ચાલુ થઈ જાય કે મુંબઈથી અમદાવાદ સુધીનો પહેલો ફેઝ ચાલુ થાય, એના માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. કામ ખૂબ ઝડપમાં આમાં ખૂબ સારી ક્વોલિટી સાથે બની રહ્યું છે. ગુજરાત અને રાજસ્થાનના મુસાફરો માટે ટૂંક સમયમાં નવી રેલ સેવા શરૂ થવા જઈ રહી છે. રેલવે મંત્રી અમદાવાદ સાબરમતી બિકાનેર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આશરે 740 કિલોમીટર લાંબી આ દૈનિક ટ્રેન અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત રાજસ્થાનના જાલોર, જોધપુર, નાગોર અને બિકાનેરને સીધી રેલ કનેક્ટિવિટી આપશે. નવી ટ્રેનથી વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નોકરિયાતો સહિત પ્રવાસીઓને મોટો લાભ મળશે. આ સેવા બંને રાજ્યો વચ્ચે વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને વેગ આપશે. ટ્રેનના સંચાલનથી પશ્ચિમ ભારતની રેલ વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પાલનપુરમાં આયોજિત ગુજરાત બ્રહ્મ સમાજના સન્માન સમારોહમાં આ બાબતને લઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના બ્રહ્મ સમાજ મહામંત્રી, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ઠરાવ રજૂ કર્યો હતો. સમારોહમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓને લઈ વિવાદાસ્પદ નિવેદનો પણ કરવામાં આવ્યા હતા. સ્વામીઓએ અહીંથી પાછા વળતા જોઈએ, નહીં તો તાલુકા સ્તરે આ મુદ્દો આગળ વધશે તેવી ચીમકી આપવામાં આવે છે. સમગ્ર ઘટનાથી ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં હવે ચર્ચાઓ તેજ બની છે. કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા જો આ કોપીરાઇટનો મુદ્દો સંતો, મહંતો, સ્વામિનારાયણ ભગવાનના સંતોને અહીંયા સંબોધીને કહું છું કે આ પ્રવૃત્તિઓ બંધ નહીં કરે તો આ લડાઈ જિલ્લા અને તાલુકામાંથી ગામડાઓ સુધી લઈ જવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવશે. અને આ ઠરાવ અત્યારે અમે કરીએ છીએ. બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સંબંધિત લેવાયેલા નિર્ણયને લઈ રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. મંદિરના નામે ઓનલાઈન પ્રસાદ, દાન અને સેવાઓના નામે થતી છેતરપિંડી અટકાવવા માટે આ પગલું યોગ્ય હોવાનું ભક્તો માને છે. દરરોજ હજારો ભક્તો સાળંગપુર ધામમાં દર્શન માટે આવે છે અને મંદિરની ઓળખ અને પવિત્રતા જાળવવા માટે લેવાયેલા આ નિર્ણયને ભક્તો સકારાત્મક રીતે જોઈ રહ્યા છે. પહેલી વાત તો એ કે લોકોનો જે વિરોધ છે એ તદ્દન ખોટો છે અને અમુક લોકો એમાં ફસાઈ જતા હતા. તો એના માટે જે મંદિરે અને એના સાધુ સંતોએ જે નિર્ણય લીધો છે એ સાચો જ છે, કેમ કે એનાથી લોકોને એ ફ્રોડમાંથી બચી જશે અને ફાયદો બી થશે. જે વિવાદ અત્યારે થઈ રહ્યો છે એમાં
ખરેખર આ એક આસ્થાનું સ્થળ છે. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ દરેક લોકોની શ્રદ્ધા અને એ પૂરું થાય છે. પણ અત્યારે ઘણી વાર માર્કેટમાં એવા ફ્રોડ થઈ રહ્યા છે કે આ નામથી કે ઉતારાથી કે એ રીતે બધા ફ્રોડ બહુ થાય છે અને અમે જોઈએ છીએ, મંદિરથી નજીક છીએ એટલે અમે ઘણા બધા ઓલા જોયેલા છે. તો ખરેખર આ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક કર્યો છે એ ખરેખર ટ્રસ્ટે જે કર્યું છે એ સારું જ કર્યું છે. કેમ કે ઘણા આખા ભારતના મંદિરો જો, ઘણી સંસ્થાઓ જો, તો બધી ટ્રેડમાર્ક ઉપર છે. હું બી અહીંયા દર્શન કરવા આવું છું, હું બી અહીંયા આવું છું, વારે વારે આવું છું દર્શન કરવા માટે દાદાના. તો એમાં આ ગોપાળાનંદ સ્વામીનું છે જે રહેવા માટે આપને આવે છે ભવન, તો તેમાં ઓનલાઈન બુકિંગનું બી ચાલે છે. તો એવું બધા લોકો કહે છે કે ઓનલાઈન બી બુકિંગ થાય છે, તો અહીંયા એવું કશું છે જ નહીં, ઓનલાઈન બુકિંગ થતું જ નથી. બરોબર છે, તો એ એક ફ્રોડ અટકાવવો જોઈએ આપણે, જે કાલથી એનો વિરોધ ચાલુ છે. બરોબર છે, તો એ અટકાવવો જોઈએ. બધું ભક્તો દ્વારા જે ખોટું થતું હતું, મેઇન આપણે જે જોઈએ કે આનું બુકિંગનું છે, આપણે ગોપાળાનંદ ભવનનું છે, વ્હાઇટ હાઉસનું છે, એનું કશું ઓનલાઈન બુકિંગ થતું નથી. અને જે બધા પૈસા પડાવે છે ઓનલાઈન ખોટું ફ્રોડ કરીને, એ પૈસા પડાવે છે, એના માટે એ બધું ખોટું ન થાય આપણે ભક્તો જોડે. એના માટે મંદિર પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવાયો છે, બહુ સારો એવો નિર્ણય લેવાયો છે. આ વસ્તુ આપણે જોઈએ તો બધા માટે બહુ સારી જ છે. ભાવનગરના નારી ગામમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા કેનાલ ડેવલપમેન્ટના કામનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગામ લોકોનો આક્ષેપ છે કે વિકાસના નામે ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ. ભાવનગર શહેરના નારી ગામે આવેલી કુદરતી કેનાલને આરસીસી સાથે આધુનિક બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. લાખો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા આ પ્રોજેક્ટનો હવે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે નારી તળાવ ઓવરફ્લો થાય ત્યારે પાણી આ કુદરતી કેનાલ મારફતે પસાર થાય છે. હાલ કેનાલ પહોળી હોવા છતાં ચોમાસામાં ગામમાં પાણી ઘૂસી જાય છે, ત્યારે નવી કેનાલને સાંકડી બનાવવાથી મુશ્કેલી વધી શકે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વિકાસના નામે કરવામાં આવી રહેલી કામગીરીથી પાણીની નિકાસ ઘટશે અને આગામી ચોમાસામાં ગામમાં વધુ પાણી ભરાવાનો ખતરો ઊભો થશે. તેથી કેનાલના ડિઝાઇનમાં ફેરફાર કરવાની માંગ પણ કરવામાં આવી છે. કેનાલ આવેલી છે અને આ કેનાલમાં 2 કરોડ રૂપિયાનું જે ગ્રાન્ટ ફાળવીને અત્યારે બાંધકામ થઈ રહ્યું, તો એક સારી બાબત છે. પરંતુ મને લાગી રહ્યું છે કે આ કેનાલ ભૂતકાળમાં એવા બનાવો બન્યા છે કે જ્યારે તલાવડી છલકાય અને વર્તેજ અને નારીના જે ખેતરો મોટી સીમ આવેલી છે એનું બધું જ પાણી આ તલાવડીમાં આવે છે. ભારે વરસાદ ભૂતકાળમાં થયેલા છે અને આવી મોટી કેનાલ હોવા છતાં જ્યારે એ તલાવડી છલકાય એટલે સીધું પાણી નારીની આજુબાજુની આ કેનાલ જે લાંબી છે 500-1.5 કિલોમીટર જેવી લાંબી છે, તો આ આજુબાજુની સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. અમારા ગામની આ જે તલાવડી છે એનું પાણી આ કેનાલમાંથી જતું હોય અને એ પાણી બીજા તળાવમાં જતું હોય છે. ઘણી વખત એવો પ્રશ્ન બનતો હોય ચોમાસાની અંદર 4 થી 5 વખત આ ઓવરફ્લો થઈ જતું હોય. હવે અત્યારે ઓલરેડી આટલી પોળી હોવા છતાં જો ઓવરફ્લો થઈ જતું હોય તો હવે તો આ તમે જોયું છે કે પુરાણ કરતાં થોડી હાંકડી થઈ જવાની છે. તો ખાસ કરીને એને થોડી ઊંડી ઉતારવાની જરૂર છે અને પછી બે બાજુથી એને એક આપણે જેને કહેવાય બેરીકટ ટાઈપ બાંધી દે, બરાબર, તો પાણીનો વેવલો ગામમાં ન થાય, સીધો બારોબાર બીજા તળાવમાં જતો રહે. અહીંયા નારી ગામમાં જે પાણીની ટાંકી પાસે કેનાલ બનાવે છે નવી, તો એ પહેલા તો જાણે આ લોકોએ જોયું ન હોય કે અહીંયા કેટલું પાણી આવે છે. જ્યારે અતિવૃષ્ટિ થાય છે તો પાવર તપીને પણ ગામની અંદર પાણી જતો રહે છે. તો આ કેનાલ એકદમ સાંકડી પડે મારી દ્રષ્ટિએ. પહેલા કેટલી પહોળી હતી? પહેલા તો લગભગ 20-25 ફૂટ જેટલી પહોળી હતી. ઊંડાઈ તો બરાબર છે એ જ છે. તંત્ર પાસે આશા રાખીએ કે આની ઉપર પૂરતું ધ્યાન દે થોડોક અને જરાક પગથી મોટી કરે તો વધારે સારું. બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લોકોની રજૂઆત બાદ સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું છે. જ્યારે એ વાત આવી ત્યારે એની અંદર ત્યાંના લોકલ અમારા નગરસેવક અને ગામના લોકો દ્વારા જ્યારે અમને રજૂઆત કરી એટલે અમે એને કેનાલનું જે કામ નાની હતી એને મોટું કરી દીધી છે. 3 મીટર બદલે 7 મીટર આજુબાજુ કરી દીધી છે અને એમાં જે પણ ટેન્ડરમાં પ્રક્રિયા હતી ફેરફાર કરવાની એ બધું કમ્પ્લીટ કરી અને હવે મોટી કેનાલનું કામ ચાલુ છે. એના બેઝ જ બન્યા છે. એને બેઝ ઉપર જે કામ આગળ વધે છે એને એક્સેસ કરી અને અમે આગળ વધારવાનું કાર્ય ચાલુ કર્યું છે. આગામી ચોમાસા પહેલા કેનાલ મુદ્દે શું નિર્ણય લેવાય છે તે નારી ગામના લોકો માટે મહત્વપૂર્ણ બની રહેશે. હાલ થોડા વર્ષ પહેલા
નારી ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થયો હતો. જો વાત કરવામાં આવે તો જે કેનાલ છે, તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો, કેનાલ સાવ નાની બનાવવામાં આવી રહી છે તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જ્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે લોકોનું કહેવું એવું છે કે કેનાલ નાની હોય તો ગામમાં પાણી ઘૂસી જાય. જ્યાં ગામની વેણ તળાવ કહેવાય છે, ત્યાં તળાવની અંદર જો તળાવ ભરચક થઈ જતું હોય ત્યારે પણ ગામમાં પાણી ઘૂસી જતું હોય. આનો ખર્ચો કરવામાં આવ્યો છે તેવી લોકો ના નથી પાડતા, પણ જે વિકાસના કાર્ય છે તે વિકાસના કાર્યમાં આ જે કેનાલ છે તેને ઊંડી બનાવવામાં આવે અને પહોળી બનાવવામાં આવે, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ મોટી મુસીબત આવે ત્યારે લોકોને હેરાન પરેશાન ન થવું પડે તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ખેડાના નડિયાદ ખાતે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પરીક્ષાની ગેરરીતિ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી તેમજ અમૂલ દાણ અને પશુ આહારના વધતા ભાવોના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પારસ સર્કલથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ મોંઘવારીનો ગરબો રમી અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેનને માથે મૂકી અને આજે મોંઘવારીના સંદર્ભમાં ગરબા પણ બહેનોને ગાવા પડ્યા છે. તો ગાંધી અને સરદારનું આ ગુજરાત છે અને ગાંધીના સરદારને ગુજરાતમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ખૂબ જ ભૂમાફિયાઓએ પણ માજા મૂકી છે. આજે ખેડૂતો તેની ખેતીનો ભાવ જ્યારે તે પાક તૈયાર થાય છે ત્યારે બજારમાં વેચવા નીકળે છે ત્યારે તેની ઉપજના પૂરતા ભાવ મળતા નથી. મહિલાઓને આજે ગેસના રાંધણના ભાવ આજે ખૂબ જ વધી ગયા છે અને જે 15 દિવસે ગેસનો બોટલ મળતો હતો તે આજે 45 દિવસે મળતો થયો છે. આજે તમે અનાજના દરેક ભાવ, તમે કઠોળના ભાવ જો, અનાજના ભાવ જો, તેની પર પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. 2014 પહેલા યુપીએની સરકાર હતી ત્યારે આ દેશના વડાપ્રધાન જે અત્યારે છે એ મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રી હતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા અને ખોટી જાહેરાતો કરીને સત્તામાં આવ્યા છે. અચ્છે દિન લાયેગે, અચ્છે દિન લાયેગે. આ છે તમારા અચ્છે દિન. પરિસ્થિતિ એવી છે કે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, જીવવું એમનું મુશ્કેલ બન્યું છે. પેટ્રોલના ભાવ હોય, રાંધણ ગેસના ભાવ હોય, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ હોય અને આ ભાવ વધારો એટલો બધો છે કે લોકોની કમર તોડ ભાવ વધારો થઈ રહ્યો છે. નીટની પરીક્ષાનો જે એક્ઝામ છે એના પેપર લીક થઈ રહ્યા છે. અનેક પરીક્ષાઓના પેપર લીક થઈ રહ્યા છે. માતા પિતા પોતાના પેટે પાટા બાંધી અને મોંઘી ફીઓ ભરીને પોતાના બાળકને ઉજ્જવળ ભવિષ્ય થાય એટલા માટે ફીઓ ભરીને મોંઘી સ્કૂલોમાં મૂકે છે અને વિદ્યાર્થીઓ રાત દિવસ ઉજાગરા કરીને વાંચીને મહેનત કરીને પરીક્ષાઓ આપે છે અને આ પરીક્ષાઓ આપ્યા પછી પણ એમની પરીક્ષાઓ રદ થાય. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામમાં પ્લોટ ફાળવણી લઈ મોટું કૌભાંડ સામે આવ્યું છે. આરટીઆઈમાં થયેલા ખુલાસા મુજબ વર્ષ 2009 થી 2015 દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા 180 જેટલા બોગસ પ્લોટોની ફાળવણી કરવામાં આવી હોવાના આક્ષેપો છે. એક જ પ્લોટ માટે અનેક સનદો અપાઈ હોવા સહિત અનેક ગેરરીતિઓ સામે આવતા ગામમાં ભારે ચર્ચા જાગી છે. સ્થાનિકોએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. થાવર ગ્રામ પંચાયતમાં 2009 થી 2015 ની વચ્ચે જે તે સમયે ખોટી સનદો આપી અને થાવરના ગરીબ અને સીધા માણસોને આ પ્લોટો ખોટી સનદ આપેલી છે. એકનો એક પ્લોટ 4 થી 5 જણને વેચેલો છે અને એમાં પણ નાનો મોટો વ્યવહાર થયેલો છે. તો આવી રીતે જે ગેરકાયદેસર રીતે ખોટી સનદો આપવામાં આવી છે અને એના વ્યવહાર ઘણો મોટો વ્યવહાર થયેલો છે એવું જાણવા મળ્યું છે. તો આના માટે થાવરના તમામ સીધા અને ગરીબ માણસોને આનો ન્યાય મળવો જોઈએ અને તાત્કાલિક રીતે આ ખોટી સનદો રદ થાય. સરપંચભાઈ ગયા અમે એમને પ્લોટ ફાળવણી થતી હતી અને એમને સરપંચે કીધું કે હું પ્લોટ તમને 2 પ્લોટ આપીશ. તો કીધું વધો નહીં તો કેટલા રૂપિયા થાય? તો મેં એમને 2.5 લાખ રૂપિયા આપ્યા એમને કહેવાથી. તો 2.5 લાખ રૂપિયા આપ્યા. આજ સુધી 2.5% વ્યાજે મેં આપ્યા છે. મારા ઘરના 1 રૂપિયો મારા પાસે નહોતો. તો એ મેં આ સણદ મને આપી. એના પછી આ સણદમાં સહી પણ થઈ નથી પૂરી અને મારા પાસેથી રૂપિયા પૂરા લઈ લીધા. તો એ મને ન્યાય મળવો જોઈએ અને આ 180
180+ પ્લોટ ફાળવેલા તો અમુક રાજકીય દબાણના કારણે પ્લોટ દબાઈ દીધા માણસોને. પ્લોટ ફાળવ્યા એવો અલગ અલગ સર્વે નંબરમાં ફાળવ્યા. આવું કોઈ 2009 થી 15 કોઈ ગામતળ નિયમ થયેલ નથી. ગરીબ લોકો પાસેથી મોટી મોટી રકમો લઈ જે તે સત્તા અધિકારીઓ દ્વારા ખોટો રેકર્ડ બનાવી ગરીબોને પ્લોટ આપેલ છે. તેના બહાને મોટી મોટી રકમ લઈ અને ગરીબ સાથે આવા ચેડા કરનાર અધિકારી તેમજ જે તે સત્તા અધિકારી સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આ બાબતે મેં SITમાં, ધાનેરા પોલીસ સ્ટેશનમાં, DDO સાહેબ તેમજ મુખ્યમંત્રી, તકેદારી આયોગ ગાંધીનગર દરેક જગ્યાએ રજૂઆત પણ કરેલ છે. આ ગૌચરની જમીન બચાવવા માટે મારી આપ સાહેબ શ્રીને વિનંતી કે તાત્કાલિક એની તપાસ થઈ અને ગરીબ લોકો સાથે મોટી રકમ લીધેલ છે જે તે અધિકારી તેમની સામે પણ યોગ્ય કાર્યવાહી થઈ ગરીબ લોકોના પૈસા પરત અપાવવા મારી આપ સાહેબ શ્રીને વિનંતી. થાવર ગામે ખોટી સનદો આપવા બાબતની ફરિયાદ અગાઉ અત્રેની કચેરીને મળેલી હતી, જે બાબતે અગાઉ આ કચેરીમાંથી ઉપલી કચેરીમાં અહેવાલ પણ મોકલી આપવામાં આવેલો છે. ત્યારબાદ વખતો વખત ઉપલી કચેરીમાંથી જે કોઈ પણ પૂર્તતા અહેવાલ માંગવામાં આવેલ હતા તે પૂર્તતા અહેવાલ પણ મોકલી આપવામાં આવેલ છે, પરંતુ હજુ એ નિર્ણય યોગ્ય કક્ષાએથી થયેલ નથી. નિર્ણય આવેથી અને એમાં જો કોઈ પણ જવાબદારી નિશ્ચિત થશે તો એમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.